નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રિન્સ રાસડિયા, ગુજરાત વેધર નામની આ ચેનલ. આજની તારીખ થઈ ગઈ છે મિત્રો 10 ઓગસ્ટ 2026. તો મિત્રો આજે રાત્રે અને આવનારા દિવસોમાં એટલે કે આવતીકાલે રાત સુધીમાં અને ત્યારબાદ કેવો વરસાદી માહોલ રહેવાનો છે એ વિશે અને જે સિસ્ટમ ગુજરાત નજીક આવી છે તો કેટલા દિવસ સુધી સક્રિય રહેશે આ તમામ વાત મારે આપને કરવી છે. પહેલા જે મિત્રો નવા હોય ખાસ આ પેજને ફોલો કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, ખાસ લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો. આજે 10 ઓગસ્ટ થઈ ચૂકી છે અને આજે આમ વહેલી સવારે એટલું બધું વાતાવરણ જે છે એમાં ફેરફાર જોવા નહોતો મળ્યો, જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો, કચ્છના વિસ્તારની અંદર ખાસ વાતાવરણ ચોખ્ખું હતું અને સારો એવો તડકો નીકળેલો હતો મિત્રો. પણ ખાસ એક સિસ્ટમ જે છે ગુજરાત નજીક પહોંચી છે, જેના અસરરૂપ બપોર બાદથી જે છે વરસાદની જે ગતિવિધિ જે છે શરૂ થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે મિત્રો. અને ઘણા વિસ્તારોની અંદર રેડા ઝાપટા શરૂ થઈ ગયા છે, ક્યાંક ભારે ઝાપટા આવી રહ્યા છે, ક્યાંક મધ્યમ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. એમાં ખાસ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે, ઉત્તર ગુજરાતના જે છે રાજસ્થાન સરહદે આવેલા વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર ખાસ ધીમી ધારે વરસાદની શરૂઆત જોવા અમુક સ્થળોએ મળી રહી છે. ખાસ આપણે પહેલા પણ જણાવેલું છે કે આ લોટરી રાઉન્ડ છે, તો લોટરી રાઉન્ડમાં એક સાથે મોટા વિસ્તારની અંદર વરસાદ શરૂ થાય એવું ન હોય, પણ અલગ અલગ છૂટાછવાયા સ્થળોએ જે છે વરસાદની ખાસ શરૂઆત થઈ ગઈ છે. જેમાં રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકા આજુબાજુના વિસ્તારો છે, અમુક જે છે ઉકાવાવા આજુબાજુ વિસ્તારો છે, આમ અમરેલીના અમુક વિસ્તારો છે, જેમાં ખાસ બપોર બાદથી જે છે વરસાદની ગતિવિધિ શરૂ થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી હોય. અને આવનારા દિવસોની અંદર પણ હજી 2-3 દિવસ આ સિસ્ટમ સક્રિય રહેશે, જેથી જુદા જુદા દિવસે અલગ અલગ વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે. જોગાનું જોગ એકાદું સ્થળ કે જ્યાં ભારે સ્પેલ પણ થઈ શકે છે મિત્રો. ખાસ જે છે છેલ્લા 2 દિવસથી અમે જે પ્રિડિક્શન કરીએ છીએ એમાં ખાસ અત્યારે એ સિસ્ટમ થોડી મજબૂત પણ જણાઈ રહી છે અને એનો જે વાદળનો ઘેરાવો જે છે ખૂબ લંબાઈમાં ખૂબ વધારે છે, એટલે કે ખૂબ જાજા કિલોમીટરો સુધી, હજારો કિલોમીટર સુધીનો એનો ઘેરાવો છે, જેથી કરીને ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર જે છે સારા એવા વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. હવે આપણે જિલ્લા વાઇઝ વાત કરીએ મિત્રો, તો ખાસ મધ્ય પૂર્વ ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ વધારે છે, જેમાં દાહોદ જિલ્લો, ગોધરા આ વિસ્તારોની અંદર ખૂબ સારી એવી વરસાદની શક્યતાઓ રહી શકે છે. અરવલ્લી જિલ્લો, મહીસાગર જિલ્લો, ત્યારબાદ જે છે ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા આ વિસ્તારોની અંદર સારા વરસાદ જોવા મળી શકે છે, ક્યાંક મધ્યમ વરસાદ જોવા મળી શકે છે મિત્રો. ખાસ બોર્ડર સાઈડના જે ભાગો છે, જેમાં રાજસ્થાન બોર્ડર સાઈડના ભાગો અને મધ્ય પ્રદેશ બોર્ડર સાઈડના ભાગો, એ બોર્ડર ઉપર જે છે વરસાદની સારી એવી ગતિવિધિ આવનારા 2-3 દિવસ જે છે જોવા મળી શકે છે. ત્યારબાદ મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગરનો વિસ્તાર છે અને પાટણ, મહેસાણા સહિતના વિસ્તારોની અંદર સારા વરસાદની શક્યતાઓ આવનારા 2-3 દિવસ લાગી રહી છે મિત્રો. ખાસ વાવ થરાદનો જે વિસ્તાર છે ઉત્તર ગુજરાતનો અને એને લાગુ જે છે પૂર્વ કચ્છના ભાગોની અંદર પણ સામાન્ય વરસાદની શક્યતાઓ જોવા મળી શકે છે મિત્રો. દક્ષિણ ગુજરાતની અંદર પણ બોર્ડર કાંઠા સાઈડના ભાગો અને દરિયાઈ પટ્ટીના ભાગો આમ ગણો તો તમામ જિલ્લાઓની અંદર છૂટી છવાઈ વરસાદની શક્યતાઓ જોવા મળી શકે છે. અને મધ્ય ગુજરાતમાં વડોદરા સાઈડના ભાગોની અંદર પણ ખાસ વડોદરા, આણંદ, ખેડા, નડિયાદ આ સાઈડના ભાગોની અંદર પણ વરસાદની શક્યતાઓ જે છે એ ખાસ નકારી શકાય નહીં અને અમુક વિસ્તારની અંદર સારો વરસાદ પણ જોવા મળી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આમ ગણો તો બધી બાજુ વરસાદની શક્યતાઓ છે, જેમાં દરિયાકાંઠાનો ભાગ પણ હોય, ક્યાંક મધ્ય સૌરાષ્ટ્રનો ભાગ પણ હોય. ખાસ કરીને મધ્ય પૂર્વ સૌરાષ્ટ્રમાં સારા વરસાદ જોવા મળી શકે છે, સાથે દક્ષિણ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો જેમાં ભાવનગર, અમરેલી સાઈડના ભાગોમાં, બોટાદના ભાગોમાં અને પૂર્વ સાઈડના રાજકોટના ભાગોમાં વરસાદની સારી એવી ગતિવિધિ, ગોંડલ તાલુકો, બગસરા તાલુકો, આ ધારીમાં આ વિસ્તારોની અંદર પણ ખાસ છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ આવનારા 2-3 દિવસ જોવા મળી શકે છે. ખાસ અમુક જગ્યાએ છૂટા જે છે છાંટા પણ હોઈ શકે, સામાન્ય વરસાદ પણ હોઈ શકે, મધ્યમ વરસાદ થવાની પણ શક્યતાઓ છે અને એકાદ જગ્યાએ 1-2 ઇંચ વરસાદ એટલે કે 25 mm થી 30 mm સુધીનો વરસાદ પણ જોવા મળી શકે છે મિત્રો. એટલે કે ખાસ આ સિસ્ટમ એટલી બધી મજબૂત નથી, છતાં પણ ગુજરાતમાં વરસાદ ચોક્કસ જોવા મળે એવી પૂરેપૂરી શક્યતાઓ આજ રાત્રેથી માંડી અને આવનારા 2 દિવસ સુધી લાગી રહી છે. જ્યારે કચ્છમાં ખૂબ ઓછા વિસ્તારોની અંદર સારો વરસાદ થાય એવું લાગી રહ્યું છે, બાકીના વિસ્તારોની અંદર વરસાદની સંભાવના નહિવત છે. જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર પણ ખાસ કહેતા દુઃખ થાય, પણ ખરે આ વખતે પણ
પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ જે છે પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, જામનગરનો ભાગ છે, ગીર સોમનાથ સાઈડના ભાગો છે, ત્યાં નહિવત વરસાદની શક્યતાઓ લાગી રહી છે. પણ ખાસ જો એકાદ સ્થળે હળવા ભારે ઝાપટા થઈ જાય તો એક અલગ વસ્તુ રહેશે. પણ ખાસ આ સિસ્ટમની અસર ખૂબ મોટી એ સાઈડના ભાગોની અંદર લાગી રહી નથી. ફરીથી મિત્રો નવી અપડેટ જ્યારે આવશે ત્યારે આપના સુધી પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. જે મિત્રો નવા હોય ખાસ આ પેજને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો. આભાર, ધન્યવાદ.